श्री गोकुलनाथजी महाराज श्री अतिशय सेवा परायण હતા। श्री बालकृष्णलालजी मोटा मंदिરમાં બિરાજે છે। એમની સેવાની પ્રણાલિકાને ધ્યાનમાં રાખીને એક સૂક્ષ્મ પ્રકારથી અમે સેવાનો પ્રકાર તમને બધાને બતાવશું, જેથી દરેક વૈષ્ણવને સેવાનો આનંદ આવે। श्री गोकुलनाथ प्यारे की जय। एमनी आज्ञा लईने आ सेवानो क्रम हवे आपणे शरू करी रह्या छीए। श्रृंगारनो क्रम छे। घणा वैष्णवनी एवी इच्छा हती के सेवा प्रणालिका केवी रीते थाय छे पुष्टि मार्ग में ए बतावવાનો प्रयत्न करिए। पण 3 दिवस में आ बधी वस्तुओ सिद्ध थाय एवी संभव नहीं। एटले श्रृंगार केवी रीते कराय एना उपर प्रकाश नाखवामां आवशे। दुर्गेशभाई ज्यां होय जरा पासे आवी जाए। अरविंदभाई आवी जाए। पहला कमला जरूर बाबा करशे ने माइक बाबा ने तेरा पे जाओ। बाबा बीजो ने અહીંયા વૈદો હા વૈદો થોડો કઈ જોઈ લો।
श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। जन्माद्यसयतोऽन्वयादितरतः चार्थेष्वभिनस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोसितकेतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्त्रमवस्तवस्तु शिवदं तापत्रव्यो मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वरः सद्यो रुद्रववृत्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। समस्त वल्लभीय जनों ने आ कार्यक्रम में स्वागत करूं छूं। अपना बधाना घर में बे रीते ठाकुरजी बिराजे छे। कोईने त्यां पुष्टावेला ठाकुरजी बिराजे छे અને કોઈને ત્યાં વગર પુષ્ટાવેલા ઠાકોરજી બિરાજે છે। પણ શિંગારના બધા શોખીન છે। આપણે સૌ શિંગારના શોખીન છે। એક સહજ સ્વભાવ છે શિંગારમાં રુચિ હોવી। સેવા પ્રણાલિકા તો બહુ લાંબી છે। એમાં વૈષ્ણવ જે છે એ સાચો વૈષ્ણવ ક્યારે બને કે જ્યારે એ વૈષ્ણવને ચાર વસ્તુની ખબર હોય। ચાર વસ્તુ। સૌથી પહેલા તો એને શિંગાર કરતા આવડે છે કે નહીં। એક જ દિવસમાં તમને શિંગાર નહીં આવડી જાય, બહુ ટાઈમ લાગે। તમે શીખતા શીખતા શીખશો। બીજી વસ્તુ, પુષ્પની માલા બનાવતા આવડે છે કે નહીં એ પણ બહુ જરૂરી છે। એક જ દિવસમાં આપણે પુષ્પની માલા બનાવતા શીખી નહીં જઈએ। ત્રીજી વસ્તુ, દૂધગર, નાગરી, અનસખડી અને સખડીનો ભેદ ખબર છે કે બધું ભેગું કર્યું છે, એની સમજ પણ આપણને હોવી જોઈએ। અને ચોથી વસ્તુ છે, પાનની બીડી બનાવતા આવડે છે કે નહીં। તો આ ચાર વસ્તુથી તમે નક્કી કરી શકો કે સામેવાળો વૈષ્ણવ છે કે નહીં। પુષ્ટિ માર્ગની રીત એને ખબર છે કે નહીં। આ કાર્યક્રમ જે શિંગાર શિબિરનો 3 દિવસનો છે એના મુખ્ય મનોરથી મારા વહુજી અને મારા ચિરંજીવ યશેશ બાવા છે।
મને તો ખબર જ નહોતી, હું તો બહારગામ બિરાજતો હતો. આ બંને જણાએ અંદરો અંદર શું નક્કી કર્યું અને એકદમથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કદાચ વૈષ્ણવને ત્યાં પધરામણીમાં આપ શ્રી પધાર્યા હશે. વૈષ્ણવે શિંગાર કેવા કર્યા છે એનું દર્શન કર્યું હશે અને એનાથી ખ્યાલ આવી ગયો કે વૈષ્ણવને શું જોઈએ છે. તો લાલનના રૂપમાં અને ચિત્રજીના રૂપમાં બે રીતે આપણે ત્યાં ઠાકોરજી બિરાજે છે અને આપણે બંને સ્વરૂપોના શૃંગાર જોશું. લાલનના શૃંગાર કેવી રીતે કરાય, નાનામાં નાની વસ્તુ આપણને સમજમાં આવશે. અને ઠાળા સ્વરૂપના અંદર ચિત્રજીના રૂપમાં ઠાકોરજી બિરાજે જે છે, તો એમના શૃંગાર, એમના વસ્ત્રો, એની સમજ આપણને હોવી જોઈએ. એક વસ્તુ યાદ રાખજો વૈષ્ણવો, કે આપણા પુષ્ટિ માર્ગમાં મુખ્ય વસ્તુ છે ઠાકોરજીનો સુખ. તમે ગમે રીતે પણ સેવા કરો, પણ ઠાકોરજીનો સુખનો વિચાર કરીને સેવા કરજો. ઠાકોરજીની સેવામાં ઠાકોરજીને આનંદ આવવો જોઈએ અને ઠાકોરજીને આનંદ આવે એટલે આપણને પણ આનંદ આવે. ઠાકોરજીની સેવા ત્રણ રીતે થાય છે. એકનું નામ છે નિત્ય સેવા, બીજાનું નામ છે ઉત્સવ સેવા અને ત્રીજાનું નામ છે ઋતુ અનુસાર સેવા. નિત્યની સેવામાં મંગલાથી લઈને શયન સુધી આપણે જે સેવા કરીએ એને કહેવાય નિત્ય લીલા. દરરોજ ઠાકોરજી લીલા કરે અને આપણા ઘરમાં બિરાજીને પણ લીલા કરે. બીજો છે ઉત્સવ, એને કહેવાય ઉત્સવ લીલા. જન્માષ્ટમીથી લઈને આખા વર્ષમાં ઘણા બધા ઉત્સવો આવે. એ ઉત્સવોનું મહત્વ સમજીને તમે ઉત્સવ મનાવો તો તમને વિશેષ આનંદ આવશે. અને ત્રીજી છે ઋતુ અનુસાર સેવા. આખા વર્ષમાં 6 ઋતુઓ આવે છે. વસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ, શરદ ઋતુ, હેમંત ઋતુ અને શિશિર ઋતુ. એક એક ઋતુ 2 મહિનાની છે અને દર 2 મહિનામાં શૃંગાર બદલાઈ જાય, વસ્ત્રો બદલાઈ જાય, કીર્તન બદલાઈ જાય અને સામગ્રી બદલાઈ જાય. તો અલગ અલગ રીતે સેવાના પ્રકારમાં અત્યારે ઉષ્ણકાળની રીત ચાલી રહી છે, ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. અને આ શૃંગાર શિબિરમાં મુંબઈથી આવેલા પરમ ભગવદીય ધવલભાઈ ભાટિયા આપણા સામે છે, ઠાકોરજીના આગળ બેસ્યા છે અને એ કોમેન્ટ્રી પણ કરતા જશે અને તમને શૃંગારની શિક્ષા પણ આપતા જશે. હા, એના અંદર વચ્ચે વચ્ચે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન મૌખિક રીતે પણ તમે પૂછી શકો છો, और जो मौखिक રીતે ના પૂછવું હોય, લખીને પૂછવું હોય તો તમે લખીને અમને આપો તો અમે એનો જવાબ બીજા દિવસે આપશું. તો હવે આપણે શૃંગાર શિબિરની શરૂઆત કરીએ અને હું આગ્રહ કરીશ પરમ ભગવદીય ધવલભાઈને કે
મુંબઈ મોટા મંદિરમાં બિરાજતા રજોબાઈ શત્રાણીના સેવ્ય સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજીની સેવા પ્રણાલિકાને આધારમાં રાખીને અને ધ્યાનમાં રાખીને સેવાની સમજ આપવાનો પ્રયત્ન કરે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. શ્રી ગોકુલનાથજી મહારાજ કી જય. કમલ બાબા, શ્રી વહુજી, શ્રી લાલન બાબા, આપ તેની ઘણી ઘણી કૃપા છે કે મને સૌભાગ્ય મળ્યું કે આપની સેવામાં હું હાથ પવિત્ર કરું અને આપના આદિથી અનેકો જીવોનો ઉદ્ધાર થાય છે કે જેથી પુષ્ટિ માર્ગમાં આપણે શિંગાર રૂપે પોષણ હોય આપને બહુ સુંદર કાર્ય કર્યું અને એમાં મને સૌભાગ્ય બનાવ્યું. એ માટે ખૂબ ખૂબ આપને આભાર તો ના કહી શકો પણ ખૂબ ખૂબ દંડવત પ્રણામેલા છે. બહુ વધુ સમય નહીં લેતા આપણે શ્રી મોટા મંદિર મુંબઈ કે શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીનું જે ઘર છે તે ઘરના અનુરૂપે વધુ તો હું શું કહું, આપ શ્રી મોટા બિરાજે છે પણ આપશ્રીની પાસેથી જે અમે શીખ્યા છે એ મહાપ્રસાદ આ બધા વૈષ્ણવોને પરોસવાનો સૌભાગ્ય મળ્યો છે. એક સૂક્ષ્મ ક્રમ કરું છું તો કંઈ પણ ભૂલચૂક થાય આપને ક્ષમા માંગુ છું. અત્યારે મારાથી જે પણ બની આવ્યું છે એ આપની સેવામાં હું કરું. સર્વપ્રથમ આપશ્રીને જેવી રીતે આજ્ઞા કરી કે ગ્રીષ્મ ઋતુ છે તો ગ્રીષ્મ ઋતુના અનુરૂપે આપણે શૃંગારનો ક્રમ લાલનના સ્વરૂપ ઉપર આપણે જોઈએ. તો જેવી રીતે સ્નાન ઇત્યાદિ અંગવસ્ત્ર વગેરે થઈ જવા બાદ પ્રભુ જેવી રીતે આપશ્રી આ ગાદી પર બિરાજતા હોય છે તો સર્વપ્રથમ આપણે આ નુપુરથી ધરવાનો ક્રમ શરૂ કરીએ છીએ. તો એક એક આભરણો આપણે બતાડતો જઈએ જેથી આભરણની પણ સમજ આવે કે આપણે ત્યાં કેવી રીતના આભરણ હોય છે. તો આભરણમાં હું આવી રીતે આ નુપુર છે. નુપુરમાં આવી રીતે આપણે આ સરકાઓનો મોતી રાખવામાં આવે જેથી પરિશ્રમ ન પડે, સીધું ધરાઈ જાય આપણે. તો આવી રીતનું આપણે આ નુપુરનું આભરણ છે. તો આને બનાવતા આપણે જરાઈ પર લાલનને આપણે ઉપર પધરાવીએ, નીચે પધરાવીએ એવું ન કરતા ડાયરેક્ટલી જ આપશ્રીને અહીંયા પધરાવી હલકેથી આપણે આમ સરકાવી લેવાનું છે અને આ પડછિયાને આપણે અહીંયા ખેંચી લેવાનું છે. અને આ જે સરકાવનો મોતી જે છે તેને ખેંચી અને આપશ્રીને આવી રીતે આ ચરણાવીમાં ધરાવી દીધો. એવી જ રીતે બીજો પણ જે નુપુર છે એવી જ રીતે આપશ્રીને વગર ગાંધીજી પરથી પધરાવીએ આપના સૂત્રો વિચાર કરતા આપણે હલકેથી અહીંયાથી સરકાવી દેવાનું છે આવી રીતે. અને એવી જ રીતે આપણે અહીંયા આગળ ખેંચી ને આ વાળો જે સરકાવનો મોતી છે અહીંયાથી એને લોક કરી દઈશું. જરાય પણ આપશ્રીનું ભગવત સ્વરૂપ ભલે નહીં કે બહુ જ સાવધાનીથી કાળજી રાખી જેવી રીતે આપશ્રી આજ્ઞા કરી કે ઠાકોરજીનું સુખનો વિચારીને આપણે સેવા કરીએ તે જ સેવાને આપણે સાચી માનીએ છીએ. પછી વારો આવશે આપણે આવી રીતે કંદોરાનો. કંદોરો કોઈ કટીપેજ કહીએ તો આવી રીતે જે લટકનવાળા પાંદડી હોય તેને આપણે કંદોરો કહીએ છીએ. તો આવી રીતનું આપણે આ કંદોરો હોય છે. આ કંદોરીને પણ આપણે અહીંયા આવી રીતે પધરાવી આ જે શ્રીહસ્ત છે પ્રભુનો ત્યાંથી હલકેથી આમ સરકાવી લેવાનો દોરો આવી રીતે. જો અને જો વાઘો હોય તો વાઘો પ્રથમ ધરાવી અને પછી આપણે કટીપેજ ધરીએ. જો બહુ જ નાનું સ્વરૂપ હોય જેવી રીતે શ્રી મોટા મંદિરમાં બિરાજતા બાલકૃષ્ણ પ્રભુ જેવું સ્વરૂપ હોય તો કંદોરો, જોડી, નુપુર બધું વગેરે પહેલાં ધરાવીને ઉપરથી વાઘો ધરવાનો ક્રમ છે. પણ આ શ્રી મોટા છે તો આપને એવી રીતે ક્રમ નહીં રહે, આપ વાઘાના ઉપર પણ કંદોરો ધરી શકશે. કંદોરો ધર્યા બાદ હવે વારી આવશે આપણે સર્વપ્રથમ ધરવાની જે છે તે બાજુબંધની. બાજુબંધ પણ આપણે આવી જ રીતે સરકાવના મોતીમાં બનાવેલો છે. જો નાનું સ્વરૂપ હોય તો બાજુબંધ ન પણ ધરાવ્યું, પણ જો મોટું ભગવત સ્વરૂપ હોય તો બાજુબંધ ધરાવવાથી સુંદરતા આવશે. તો આપશ્રીને પણ એવી જ રીતે હલકેથી આ જો અહીંયાથી દોરો લઈ હલકેથી આપણે દોરો ખાલી સરકાવી લેવાનો વગર ભગવત સ્વરૂપને હાથમાં કેવી રીતે પધરાવીએ. અને અહીંયા એક નાનકડો લગાવની ગોળી પહેલાંથી જ ધરાવી રાખી જેથી આપશ્રીને આ ભૂજા ઉપર અહીંયા આમ બિરાજી જાય બાજુબંધ અને આ જે દોરાની જે છે સરકાવવાના તેના ઉપર આપણે આ ખેંચી લઈએ. આને તમે મરોડી કરીને પણ ધરાવી શકો છો અને તમે આવી રીતે સરકારના મોતીથી પણ તમે ધરાવી શકો છો. બંને રીતે આપણે આ ક્રમ છે ધરવાનો. જેવી રીતે તમને શિંગારમાં સુંદરતા ફાવે, તમને ફિટિંગ ફાવે ધરવાની એવી રીતે સેમ વે જો અહીંયા પણ આવી રીતે લગાવવાની ગોળી કરી જ રાખી છે. હવે આ ભૂજામાંથી આપણે ધીરેથી પાસ કરી
પાસ કરી દઈશું આપણે આવી રીતે. આ શ્રીના અહીંયા આ પન્ના ઉપર આપણે આને લીટી આ મૂકીને સરકાવી દેવાનું. આવી રીતે આપણે બાજુ બનવું જોઈએ. તો બંને શ્રીય ઉપર એકદમ સુંદરતાથી આ બિરાજી છે એનું ખાસ આપણે ધ્યાન રાખીએ અને આવી રીતે આ શ્રી બાજુબંધ ધરે છે. બાજુબંધ ધર્યા પછી વાળી આવે છે પહોંચીની. પહોંચી એટલે આવી રીતનું છે ચોકી હોય અને સાઈડમાં આવી રીતે મોતી હોય. હીરાની ચોક પહોંચી હોય તો હીરાનું મોતી હોય, પન્નાની હોય તો પન્નાની ચોકી હોય, પણ મોતી બધા સફેદ જ આવેલા હોય. આવી જ રીતે આ પહોંચી મોતીની હોય તો સર્વા બદલે મોતીની જ આપણે આવી રીતે બીજી પહોંચી પણ આપશે. આ શ્રીયમાંથી આપણે ધરાવી અહીંયાથી હલકેથી આપણે એને અહીંયાથી પાર કરીએ. જો અગર આપણે આ લાગતી હોય કે આ પહોંચી ઢીલી પડી જાય છે અને આપશ્રીને ઘડી ઘડી નીચે સરકી જાય છે તો આપણું સુખ વિચારી હલકો સે લગાવની અહીંયા ટુકડો મૂકી આવી રીતે અને આ પહોંચીને આપણે અહીંયા પધરાવી દેશે, જેથી કરીને આ ઘડી ઘડી ભલેની જગ્યા ઉપર. હવે બીજી ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ જે ફોર્મના પડછિયાઓ છે રાખીને વ્યવસ્થિત આપણે અહીંયા આવી રીતે એને સેટ કરી દેવાના પાછળની બાજુમાં, જેથી શિંગાર ધરતા કોઈ પણ પ્રકારે આ વચ્ચે આવે નહીં. આ જો કેમ કે આને આગળ જો આપણે અડીને જો આપણે ખેંચી લેશે તો ભગવત સ્વરૂપ ખીલી જવાનું રહી રહી છે. તો તેથી કરીને આપણે આ એવી રીતે મોટા પાસેથી શીખેલા આવી રીતે બધા પડછિયાઓને બહુ સુંદરતાથી આપણે આ સવારી દેવાના પાછળ. આ પડછિયા સવાર્યા બાદ સર્વપ્રથમ આપણે આવશે ધરવાનો વારો આવશે કે વગનકો. બાલકૃષ્ણ પ્રભુ નિત્યમાં મોટે ભાગે આવી રીતે વગનકો જેને આપણે દુધુની પણ લઈએ છીએ. વગનકો બીજું કંઈ જ નથી હોતું, જડાઓની આવી રીતે ચોકી હોય છે અને એ વાઘનકના શેપની હોય છે. એમાં બે બાજુ આવી રીતે ઝીણો મોટી હોય અને કાળા દોરામાં પોરવેલો હોય. એને આપણે દુધુની પણ કહીએ છીએ, પદક પણ કહેવાય છે, જુગાવલી પણ કહો, અને આપણે ત્યાંનું નામ છે મોટા મંદિરમાં વગનકો. તો આવી રીતે વગનકો આપશ્રીના કંઠમાં આપણે ધારણ કરવાનું છે. તો કેવી રીતે અહીંયાથી એક પડછિયું પાસ કરી અહીંયાથી આપણે આવી રીતે સેન્ટરમાં આ હસ્તના નીચેથી બરોબર આવી જાય એવી રીતે આપણે આ વગનકો નિત્ય ધરે છે. હવે આગળ જો આવી રીતે આપણે વગનકો ઉપર નીચે કરવો હોય તો આવી રીતે શલાકા, ચપટી શલાકા, તીખી શલાકાનો પ્રયોગ કરી હલકેથી આપણે આને નીચે લાવી શકીએ છીએ. વગનકો ધર્યા બાદ તરત જ આપણે પહેલા એક જ નિત્યનો અગર જો ક્રમ હોય તો ભગવત સ્વરૂપ આપણે આ એક જ માલા ધરે છે બહારથી ગોળ ફરતી. તો આપણે એ પણ ક્રમ જોઈએ. તો એની માટે આપણે શું કરવું પડે, હલકીથી આવી રીતે બેવ લગાવની આપણે વાટ બનાવી દઈએ છીએ. આવી રીતે પતલી વાટ બનાવી દઈએ છીએ કે જે બેવ આપશ્રીના કંધા ઉપર આપણે હલકીથી અટકાવી રાખીએ, જેથી માલાનો ઘાટ એકદમ સુંદરતાથી અને સુધારતાથી આપશ્રીને ધરાવી શકાય. આવી રીતે બે બાજુથી હલકી હલકી પતલી વાટ ધરાવી દઈએ. હંમેશા ધ્યાન રાખજો કે એક હાથ આપશ્રીના પીઠ પર કેવી રીતે પધરાવો, જેથી સ્વરૂપ હલે નહીં, આગળ આવે નહીં અને શૃંગાર કરતા આપશ્રીને કોઈ પણ પ્રકારે લેશ માત્ર પણ શ્રમ ન આવે. હવે આવી રીતે નિત્યની માળા છે આપણે ત્યાં. તો મોતીનો શૃંગાર છે તો મોતીની માળા, અને મોતીનું વચ્ચે આપણે ગોળ મોટો મોતી પદરખામાં આવતી સાઈડમાં નાના મોતી ગ્રેજ્યુએશનમાં આવી રીતની માળા ધરવાનો આપણે ક્રમ જોઈએ. હવે આ ક્રમને હું અહીંયા એક વિરામ આપી અને આપણે મસ્તકનો પણ શૃંગાર જો પહેલાં ધરવો હોય તો એ પણ ધરાવી શકીએ, નકર માળા હલતી રહેશે. તો બંને રીતે છે, તમને જે ફાવે એવી રીતે તમે આ શૃંગારનો ક્રમ કરી શકો છો. તો સર્વપ્રથમ મસ્તકનો શૃંગાર શરૂ કરતા આપણે અલકાવલી ધરીએ છીએ. તો આવી રીતની આપણે ત્યાં અલકાવલી છે. શ્રી બાલકૃષ્ણ પ્રભુ અતિ સુકોમલ અને અતિશય એકદમ જ સુંદર અને આપશ્રીનું શ્રીયમ બહુ જ કોમલ હોવાથી ખાલી લડત ધરે છે. તો જો ભગવત વિગ્રહ આપણે આ મોટો છે તો આવી રીતે લટકનવાળી પણ આપણે ધરાવી શકીએ છીએ. તો આવી રીતે લટકનવાળી પાંદડી હોય, જનરલી બધા લોકો અહીંયા વચ્ચે તિલક સાથે જ અલકાવલી ધરે છે. તો એ આપણે આનો ક્રમ નથી, કેમ કે પોતા વખતે અલકાવલી વળી થઈ જાય છે આપણે ત્યાં. માત્ર તિલક, કંઠાભરણ, પાક, ટોપી આટલું જ ધરીને પોઢે પ્રભુ. તો અલકાવલી અને તિલક સ્વતંત્ર હોય તો જ આ ક્રમ શક્ય થાય, વરના આ ક્રમ શક્ય થાય નહીં. એટલે ક્યારે પણ આપણે આભરણ સિદ્ધ કરીએ કે બહારથી કરાવીએ તો હંમેશા ધ્યાન રાખીએ કે અલકાવલી અને તિલક સ્વતંત્ર હોવા જોઈએ.
એને જો જોડીને રાખશું તો ઓઢાડતા વખતે પાછો એ જ પરિશ્રમ પડશે કે અલકાવલી ધરીને પ્રભુ ઓઢાડવો પડશે. જ્યારે આપણે આમાં કોઈ પણ પ્રકાર એવો ક્રમ નથી કે અલકાવલી ધરીને પ્રભુ ઓઢે છે. તો આવી રીતે આપણે અલકાવલી છે, અલકાવલી ધરતાની પહેલા આપણે આવી રીતે શિખા વસ્ત્ર કે મુકુટ વસ્ત્ર, એ આવી રીતે શ્યામ રંગનું વસ્ત્ર હોય છે આવી રીતે, જેથી આપશ્રીના મસ્તક ઉપર કોઈ પણ શૃંગાર ચૂબે નહીં એ ભાવથી મોટાઓએ આ ક્રમ કર્યો છે. તો આવી રીતે એક નાનકડું શ્યામ વસ્ત્ર હોય છે, એ આખું લગાવવું અહીંયા જ હોય છે બધું અધિકાંશ, ને એ આવી રીતે સીધું પહેલા આપશ્રીના શ્રી મસ્તક ઉપર અહીંયા ધરાવી દેવામાં આવે છે. આ વસ્ત્ર એકદમ પતલું અને એકદમ સુકોમલ લેવું, જેથી શિંગાર જ્યારે પણ તમે કરો મસ્તકનો તો એ બહુ મોટો અને બહાર ન આવે. હલકેથી આપણે આમ માલિશ કરીએ એવી રીતે માલિશ કરતા આપશ્રીને ધરાવવું, જેથી આપશ્રીને પણ જરાય પરિશ્રમ ન પડે અને એકદમ સુંદર સુખ રૂપેથી આપણે આ ઠાકોરજી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કાર્યવિધિ ઝડપતાથી ભૂમિકા કરી લે. આ ધર્યા બાદ અલકાવલી ધરવાની વારી આવે છે. તો અલકાવલી ધરવા માટે આપણે શું કરશું કે કર્ણ ઉપર ઝીણી આવી રીતે ગોળી મૂકી દઈશું બેઉ બાજુ પહેલા આવી રીતે. અને ક્યારે પણ આપણે આભરણ કોઈ પણ ધરીએ ને તો હંમેશા આવી રીતે લગાવવું પડે છે. અવરો કરી આવી રીતે લગાવ ઘસી લઈએ. આ ઘસવાનું કારણ શું છે કે જ્યારે તમે બટ મારશો તો બટ એકદમ સરળતાથી પડછિયાથી એકબીજાને લપેટી જશે. તો આ બેઉ રીતે આપણે આ થઈ ગયું. આવી રીતે સર્વપ્રથમ આપણે આ જે સેન્ટરમાં આવી રીતે અલકાવલીને પધરાવી અને આ શિખા ઉપર આપણે એક લપેટો લઈ આ પડછિયાને પાછળ જવા દઈશું. અને હવે આ એકદમ જ સુંદરતાથી સુધાર આવે એવી જ રીતે આપણે અલકાવલીને આ બે ટીકડા જે આપણે ધરી રહ્યા હતા ને એના ઉપર આપણે આવી રીતે પધરાવી અને અહીંયાથી આ બેને આમ પાછળ લઈ જઈ અહીંયા અંગૂઠો મૂકવાનો, અહીંયાથી વડ ચડાવતા જવાનું. અંગૂઠો એટલે મૂકવાનું કે અલકાવલી હલે નહીં એની જગ્યા ઉપરથી વડ આપતા આવી રીતે. તો આપણે અલકાવલીના દર્શન કરી કે જો આવી રીતના શેપથી આપણે ધરાવવાનો એક પ્રયત્ન કરીએ. શ્રી આચાર્ય ચરણ કૃપા રાખીએ આપણા ઉપર, શ્રી ગુસાઈજી કૃપા રાખીએ અને આવી રીતે આપણે એક નાનકડો સંક્રમથી ધરવાનો પણ પ્રયત્ન કરી શકીએ. અલકાવલી ધર્યા બાદ તરત જ આપણે આ પાગ આવે. અધિકાંશ લોકોને મેં જોયું છે કે પાગ આવી રીતે ડાયરેક્ટ લાવીને આમ ચિપકાવી દે છે અને એવી રીતે થાય છે. હું એક જ બધાને વિનંતી કરીશ કે પ્લીઝ, આપણે જાણું છું કે બહુ કઠિન છે કરવું, પણ નામુમકિન નથી. આપણે આ થોડી પ્રેક્ટિસ કરશો તો બધાને આવી રીતે આ પટ્ટીવાળી પાગ એટલે પેચવાળી પાગ જે કહેવાય છે, આપણે કીર્તન પણ એ જ કહીએ છીએ લટપટી પાગ એટલે પેચ સંભાળો. તો આપણે કેમ પેચ નથી બાંધી શકતા? તો આવી રીતની પેચવાળી પાગ હોય આપણે ત્યાં. અધિકાંશ એવું જ મેં મોટાઓ પાસેથી એ પણ સાંભળેલું કે પાગની અંદર કોઈ પ્રકારની સિલાઈ પણ ન હોય, પણ ચલો એકવાર માટે આપણે સિલાઈ કરીને પણ આપણે ધરાવી શકીએ. પણ આગ્રહ એમ જ રાખીએ કે પેચવાળી જ પાગ ધરે આપણા પ્રભુ. આપણા પ્રભુ વગર જો વાસ્તવિકતામાં આપણે બાંધતા હોઈએ તો કેવી રીતે લગાવવું ચૂકવી આપણે એ ક્રમ નથી. આપણે હંમેશાથી આગ્રહ રાખીએ કે આવી રીતે પેચવાળી જ પાગ ધરાવીએ. ભલે થોડો સમય લાગશે, અઠવાડિયું 10 દિવસ પ્રેક્ટિસ કરવી પડશે, પણ આપણે કરીએ. આપણે કોઈ પણ લાકડાના ઓઠા ઉપર પ્રેક્ટિસ કરીએ કે ખેલનું કોઈ સ્વરૂપ પર પ્રેક્ટિસ કરીએ, પણ આ પાક પ્રેક્ટિસ કરશો તો મહાપ્રભુજી ગુસાઈજીને વિનંતી કરી, શ્રી ગુરુદેવને વિનંતી કરી તો ડેફિનેટલી તમને આવડશે ને આવડશે જ. પણ આગ્રહ રાખીએ કે આવી રીતે જ પાક હોય. પાકની અંદર અગર આપણે જોઈએ તો અહીંયાથી નાના નાના પેચ આવી રીતે નીકળતા હોય. અને થોડું ખોલીને તમને બતાવું પાછું આવી રીતની હોય, આવી રીતે પાક હોય. અને પછી એક પેજ જે છેલ્લો અહીંયા આવે એને આવી રીતે આપણે અહીંયાથી આપણે એને આવી રીતે વળ ચડાવી દઈએ. તો આ પાકમાં આપણે એની પદ્ધતિ છે. અને સાદી પાક, છજ્જેદાર પાક જે કહેવાય, તો પાકમાં પણ ઘણા બધા અત્યારે એમ જોયું જેવી રીતે એમાં હિંડોળા ચાલુ થશે કે આપણે જેવી રીતે અત્યારના જરીમાં એટલે તુઈવાળા વસ્ત્ર ધરાવશું આવી રીતના આ બધા. તો આપણે હવે તુઈવાળી પાક ધરાવીએ. ના, આવું નથી. આપણે આ તુઈવાળી પાકને ચીરા પાક કહેવામાં આવ્યું છે. ચીરા પાક આપણે અહીંયા દશેરાથી જ ધરે છે. એની પહેલા ચીરા પાક ધરવાનો આપણે આ ક્રમ નથી. ચીરા પાક જરીના વસ્ત્ર હોય એટલે જરીના વસ્ત્રની આવી નાની પાક નથી બની શકતી. એથી કરીને મોટા હોય આમાં તુઈ લગાડીને એ ભાવથી બનાવે છે. એથી કરીને દશેરામાં જ ધરે છે. દશેરાથી જ્યારે જરીના વસ્ત્ર શરૂ થાય ત્યારે એ પાક ધરવાનો ક્રમ થાય. એની પહેલાં જો જરીની પાક ધરીએ તો આપશ્રીને પરિશ્રમ પડે છે. કેમ કે આવા ઉષ્ણકાળમાં જ્યારે જરી પણ આપણે ત્યાં ખાસ કરીને મોટા મંદિરની અંદર તો બહુ જ ઓછી કિનારીના કે કોટનની લેસવાળા કે વગર લેસના એવા બધા વસ્ત્રોનો પ્રકારના આગળ રાખ્યો છે મોટા હોય. તો પછી આપણે એને જરીવાળા આવી પાકો ઉષ્ણકાળમાં ધરાવીએ તો પરિશ્રમ પડી શકે છે. તો એક વિનંતી છે બધાને કે જો સંભવ હોય તો
આવી રીતની જ પાકો ઉષ્ણકાળમાં ઇત્યાદિમાં થતી. હવે પાક કરતા પહેલા આપણે પાછળ ઠાકોરજીને ઘણા બધાના ત્યાં આવી રીતે શીખા હોય પાછળની બાજુ, પણ ન હોય તો શું કરવું? તો આપણે આવી રીતે પતલી સી હથેળી ઉપર આવી રીતે ગોળી બનાવી દેવી એકવાર. આવી રીતે ગોળી બનાવવાથી પાકની જ્યારે પેસ્ટ લપેટશું તો ગ્રીપ આપી દેશે આને, વરના આ ગ્રીપ નહીં આપી શકે. તો અહીંયાથી પાછળ આપણે અંબોળાની જેમ આપણે આને એક નાનકડું હલકું દબાણ આપી એક પેચ આપણે પધરાવી દઈશું. અને હવે આપણે આ પાક કરવાની છે. પાકનો એક બીજું એક પદ્ધતિ આપણે જોવાની છે કે એંગલ. હંમેશાથી પાકનો એંગલમાં ઘણી બધી જગ્યાએ જોયું છે, કોઈક આપણી ત્યાં સીધું ધરાવી દે, કોઈ આમ ધરાવે. એક ખૂબસૂરતીથી એક એંગલ આપણા પ્રભુને શોભાય એવી રીતે સેટ કરવામાં. હાલાકી કોઈ ક્રમ નથી, પણ ખૂબસૂરતીનો ક્રમ જરૂર છે. અને એવી જ રીતે મેં પાછળ પણ અહીંયા થોડો સંગ્રામ ધરાવડાવી દીધું છે, જેથી કરીને પાક ધરવામાં આપણે સરળતા મળી જાય. તો આ પાકને આપણે સર્વપ્રથમ આપશ્રીના અહીંયા શ્રી મસ્તક ઉપર આવી રીતે ટેડી ધરશું. કીર્તનમાં જેવી રીતે વર્ણન છે, હલકીસી ટેડી ધરશો તો તિલક છે, તિલકથી આ પાકને આવી રીતે ક્રોસ થાય છે. આ પાકને ટેડી ધર્યા બાદ આ પેજને અહીંયાથી જો, આ મારો અંગૂઠો ને આંગળી, આ બેને હું સહારો લઈને અહીંયાથી આ વાલે આંગળી દબાવું છું મસ્તક પર, ને આ પાકના પેજને અહીંયાથી વાળું છું. આવી રીતે પરિક્રમા કરતા પ્રભુને એકદમ સુંદરતાથી ધીરે ધીરે આવી રીતે એક પેજ એટલીસ્ટ આવી જાય, બહુ વધારે પર નહીં, એક પેજ આવી જાય એટલો આગળ રાખીએ. અહીંયાથી પાછી આને ખેંચવાની છે કે જેથી પ્રભુ ક્યાંય પણ વિહાર કરવા પધારે કે ક્યાંય પણ પાક વળી થાય નહીં. એમના સખાઓ સામે પાક વળી થાય તો સખાઓ મસ્કરી પણ કરી શકે. જેથી કરીને આપણે એ ખાસ કાળજી રાખવી કે વળી ન થાય. આવી રીતે અંગરાગની ગોળી છેલ્લે લઈ અને છેલ્લે આપણે અહીંયા આવી રીતે અંદાજો છે કે અહીંયા પાક બંધ થઈ જશે, આવી રીતે લઈને અહીંયા પાકને આપણે બંધ કરી દઈએ. આ પદ્ધતિથી આપણે આજે પાક કરવાનું જોયું. બધી બાજુથી એકવાર આપણે દર્શન કરી શકીએ કરવો કે પાક કેવી રીતે ધરાવી છે. પાછળથી પણ આપણે જોઈ શકીએ કે આ જો પાછળથી પણ પાકનું સેટિંગ કેવી રીતનું આવ્યું છે. ત્રણેય બાજુથી જોઈએ તો એક આઈડિયા આવશે કે આપણે આ પાકને બધી બાજુની પરિક્રમા કરતા કેવી રીતે બાંધી છે અને કેવી રીતે આ ફિટિંગથી બેઠી છે. પાક ધરાવ્યા બાદ હવે આપણે વારો આવશે એ પાકની લડ ધરવાનો. તો આપણે આવી રીતે લગાવવાની મેઇન જે છે ને આવી રીતે વાટ હોય એને આપણે કશું જ નથી કરવાનું. આવી રીતે એક લાકડાનું પાટિયું કેવી રીતે રાખી અહીંયા પધરાવી હલકેથી આવી રીતે વણતા જવાનું છે. આપણે અહીંયા બધી તૈયાર થઈ જશે પાકી. આ થયા બાદ પછી આપણે શું કરવાનું છે, આમ દબાવી દેવાનું હોય ત્યાં. હવે ઘણા બધાથી આવી રીતે પણ જોયું છે કે આપણે આ જે પાકની લડ હોય ને એ લોકો પાકના નીચે ધરાવે, એમને પાકના ઉપર ધરાય. પાકનો શૃંગાર છે, લડ ઉપર પાક કેવી રીતે આવી શકે. અને બીજી વસ્તુ ત્યારે આના ખૂબ લગાવ હોય એવી રીતે નહીં કરવું. પ્રભુના ભલે આપણે આ સાચા આપણે ન પણ હોય ખોટા હોય પણ પ્રભુ દરેક જગ્યાએ સાચા છે અને એની કાળજી સાચા જેટલી જ આપણે કરવાની છે કે જ્યારે પણ આપણે પાછા ધરીએ તો એટલા જ નૂતન હોવા જોઈએ ને લગાવની આમાં હોય એવું આગળ નહીં રાખવો, એકદમ સુંદરતાથી રહે. તો જો આપણે કેવી રીતે વગર લગાવવામાં ડીપ કર્યા વગર પણ આ પાકની લડ ધરાવીએ છીએ તો આ પાકના અહીંયાથી પરિક્રમા કરતા પતલી સી અહીંયાથી ગોળ ધાકમાં આ બેને આપણે અહીંયાથી એમ દબાવી દઈશું. તો એક આખામાં ગોળ ગ્રીપિંગ આવી જશે. આખામાં આવી રીતે પરિક્રમા કરતી એક ગોળ ગ્રીપિંગ આવી જશે. સાયમલ્ટેનિયસલી આપણે શીશફૂલમાં પણ આપણે ત્યાં મોટા મંદિરમાં લડ ધરે છે તો એવી રીતે પતલી અહીંયા વાત બનાવી છે. અને એ પતલી વાતને આપણે અહીંયાથી જોડી અને શીશફૂલના તરફ આવી રીતે ઝુકાવ આપી દઈશું. સર્વપ્રથમ આપણે આની પહેલા આપણે જનરલી બધા ત્યાં મેં એમ પણ જોયું છે કે બંને લડોને જોઈન્ટ કરી ધરાવે છે. મોટે ભાગે જો આગળ રાખી બંને સ્વતંત્ર ધરવાનો તો એક સુંદર ઘાટ આવશે, બીજું કંઈ નહીં પણ સુંદરતા આવશે, ફ્લો સરસ આવશે. તો આવી રીતે આપણે આ બે બાજુના ઉપરના મોતી છે ને એને પહેલા પકડી દબાવી દેવાના અને પછી હલકેથી આના ઉપર આવી રીતે અંગૂઠો પ્રેસ કરવાનો. જેથી શું છે કે આ મોતી અંદર નહીં ફસાય, લગાવવામાં નહીં જાય, પકડી રાખશે. અને પછી આ જે બે પડછિયા હોય જેને તમે ચાહો તો તમે આવી રીતે વળ ચડાવી શકો છો અને નહીં તો આવી રીતે પાછળ એને છૂટા છોડી દો. એવી જ રીતે
એના પછીથી બીજી મોટી લડો, મોટી એટલે થોડાક બે મોટી એનાથી મોટા, અને એને આવી રીતે વળ ચડાવવાની છે. આ જો વળ ચડાવવામાં પણ પેલા અંગૂઠો અને એની બાજુની આંગળીનો પ્રયોગ કરો, પતી જાય એટલે હું અહીંયાથી આ બે આંગળીથી પધરાવી ફરીથી વળ ચડાવી આવી રીતે વળ ચડાવી. વળ ચડાવ્યા બાદ હલકીસી આપણે આને પાણીને આવી રીતે બેલેન્સ સેટિંગ કરી લેવું, જેથી આપણે અંદાજો આવી જાય કે આનો ઘાસ ત્યાં બધું એકદમ પરફેક્ટલી આવી ગયું છે. તિલક જો આવી રીતે ઊંચું થઈ ગયું હોય, હલકું શલાકાથી દબાવી દેવું આવી રીતે. અને બંને પાકની લડ ધરાવ્યા બાદ હવે વાળો આવશે શીશફૂલની લડ ધરવાનો. એ પણ આવી રીતે કળશા ઉપર ખાલી લડત હોય તો આપણે એને અહીંયાથી આજે આપણે મેન ધરાવેલી લગાવવી, તેના ઉપરથી આપણે આવી રીતે પરિક્રમા કરતા હલકેસી આવી રીતે દબાણ કરીને અહીંયા ધરાવી દેવાનું છે. તો આ બાજુની શીશફૂલની લડ પણ આપણે ધરાઈ ગઈ, આ પણ ધરાઈ ગઈ. હવે વાળો આવશે પેચનો. જનરલી આપણે આ એવી ભ્રાંતિ છે કે સિરપેચનો અર્થ એટલે કે આપણે આવી રીતે જેને તમને બતાવું તો કે આપણે જોઈએ આ બે વસ્તુ આવી રીતે જોઈન્ટ હોય ને સિરપેચ કહીએ છીએ. પણ એક વસ્તુ છે કે આપણે ત્યાં આવી રીતે સિરપેચ અધિકાંશ નથી હોતો. અધિકાંશ પેચ અને એની કલગી બે સ્વતંત્ર હોય અને એ ધરવામાં પણ આનંદ આવે આવી રીતે. તો આવી રીતે બે પેચ છે અને પેચમાં ખાસ કરીને કેમ કે આ પેચ જે છે એ આ બધી વસ્તુને બાંધીને રાખશે મસ્તક પર. એટલે આવી રીતે આ બે પેજ પર લગાવ બસી અને આપણે અહીંયાથી બરોબર આવી રીતે પધરાવી દેવાનું છે. આ પધરાવ્યા બાદ આપણે આવી રીતે અહીંયાથી કળશા ખેંચી અને એને અહીંયાથી મરવી આપવાનું. આ લડ છે, પાક છે, આ બધાને આ પેજ ખેંચીને સંભાળીને રાખશે. અને હવે આપણે શું કરવાનું છે, નાનકડો સો લગાવવાનો ટીકડો લઈ આવી રીતે અને એને આવી રીતે યુ ટર્ન મારી દેવાનો. આ કરી અને પછી આ જે વચ્ચે જે પાકની વચ્ચે જે ખાંચ હતી એ ખાંચમાં આને પધરાવી દેવાનું. યુટર્ન એટલે મરાય કે વચ્ચે એક અવકાશ બની જાય તો આ જે કલગી જે છે મસ્તકની સિરપેચની કલગી આમાં એકદમ સુંદરતાથી આપણે ખોંસીને ધરાવી દઈ શકીએ. તો હવે તમે દર્શન કરશો આ પાકના તો એમ જ લાગશે કે આ પેજ અને કલગી બે એક જ છે, પણ ધરાવવાની આપણે બંનેઓને સ્વતંત્રતાથી છે, જેથી આપણે એક સુંદરતાથી એનો ફ્લો પણ મળે અને ધરવામાં પણ આનંદ આવે. આના પછી આપણે વારી આવે શીશફૂલ કલગીની. આવી રીતે શીશફૂલની પણ કલગી આવી રીતે સ્વતંત્ર હોય, અને જો ન પણ હોય તો તમે આવી રીતે પણ એકવાર ધરાવી શકો. આનો ખાલી એંગલનો ફરક પડે છે ધરવામાં. તો આપણે આવી રીતે લઈ આને પણ આપણે પાછળ લગાવવામાં આવી રીતે ટીકડો કર્યો છે અને એ ટીકડો સીધો કશું વગર વિચારી અહીંયા પધરાવી દેવાનો. હવે આ બધો શૃંગાર થયા બાદ વારો આવે છે આપણે એનો જોરા. તો જોરા એટલે આપણે શું હોય છે, બાલકૃષ્ણ પ્રભુ નીતિ આવી રીતે મોતીના જોરા ધરે. જડાવ હોય તો જડાવના જોરા ધરે, સોના હોય તો સોનાના ધરે, એટલે મોતી જ હોય, બીજું કશું વિશેષ ન હોય. આવી રીતે લગાવવાની બાતી ઉપર બનેલું હોય. તો જોરામાં આપણે જેવી રીતે સુંદરતાથી આપણે પ્રભુને ધરાવાય એવી રીતે બે જોરા પહેલા તો આ કળણા પર ધરે અહીંયા સામે જોઈએ. આવી રીતે જોરા ધરાવ્યા બાદ હવે વારો આવશે શ્રી મસ્તક ઉપરના જોરા. તે આપણે અહીંયાથી આ જોરો નીચે ઝૂકતો ધરાવવાનો. સેમ વે બીજો જોરો પણ આવી રીતે હલકો અહીંયા ઝૂકતો ધરાવવાનો આવી રીતે. અને એક આવશે અહીંયા ઊભો જોરો. એટલે ઊભો જોરાનો અર્થ કે આ જે ખાંચ પડે ને આ ખાંચ એને કવર કરવા માટે આપણે જોરો જનરલી મોટા પાસેથી આપણે જે શીખેલા કે જેવી રીતે શ્રીજી બાબાના મોટા ભગવત સ્વરૂપો છે તે છોગા ધરે છે. તો આપણે આ છોગા ધરવાનું તો નાના ભગવત સ્વરૂપને અવકાશ નથી મળતો, તો આ છોગાના સ્વરૂપે આપણે આ જોરાનો આગ્રહ રાખીએ ધરવાનો. તો આવી રીતે સુંદરતાથી જોરાનો પણ આપણે આવી રીતે ક્રમ જોઈએ તો આનંદ આવે ધરવાનો. જોરા ધરાવ્યા બાદ હવે આપણે પહેલાં માલા ધરાવી દઈશું એકવાર.
કેમ કે હવે જે બેઝિક જે હતા શૃંગાર એ બધા થઈ ગયા મસ્તકના. સીધે માલાજીના ઉપર આપણે આગળ આવીએ તો માલાજીને આપણે હલકેથી કશું જ નથી કરવાનું. આજે આપણે બાતી બનાવી છે એના ઉપર હલકા હાથે આપણે આવી રીતે કરાવીએ. આવી રીતે આવી રીતે ગોળ ઘાટની માળા આપણે સીધી ધરાવી દઈએ. અને મોટા મંદિરમાં આપણે આ અધિકાંશ એવો ક્રમ હોય છે કે બાલકૃષ્ણ પ્રભુ નકવેસર નથી ધરતા અને વેસરનો મોતી જ ધરે છે. એની પહેલાં આપણે આ લૂમ જે છે તે જો ધરવાની છે. તો લૂમમાં આપણે કશું જ નથી કરવાનું. આ જે જોરો જે છે એની પાછળથી આપણે આ પડછીઓ આવી રીતે કાઢી દેવાની. આ જોરો ઉપર આવી ગયો હોય તમે આવી રીતે એને દબાવી પણ શકો છો અને એમને છૂટો પણ છોડી શકો છો. અને પછી આપણે આજે ચંદ્રિકા ઇત્યાદિનો જે ક્રમ ચંદ્રિકા હોય તો ચંદ્રિકા આવી રીતે કતરો હોય તો કતરો એ આપણે શ્રી મસ્તક ઉપર પ્રભુના અહીંયાથી આપણે સીધો આમ હલકો સજુ ચંદ્રિકા ધરાવો ને હલકીથી ઝુકાવદાર આગળની તરફ, એટલે આમ આગળની તરફ ઝુકાવતી કરવાની, જેથી એની સુંદરતા અને સુધારતા આવે. અને પછી હવે આપણે ફાઇનલી તરવલ કંઠની કે કંઠનો ઉપરનો શ્રીઅંગનો જે ભાગ જે છે તે ખાલી ન લાગે આવી રીતે અહીંયા આપણે આવી રીતે આંગળી મૂકી અને અહીંયા આપણે આવી રીતે હલકીથી વળ ચડાવી દેવાનું છે. વળ ચડાવ્યા બાદ તરત જ આપણે કર્ણફૂલ ધરાવી દઈશું. આપણે આવી રીતે પ્રભુના કર્ણમાં અહીંયા એક કર્ણફૂલ અને એવી જ રીતે અહીંયા આપણે બીજું. હવે ખાસ 2-3 પોઈન્ટ કર્ણફૂલ પર આવ્યા છે એટલે આપણે નક્કી કરીએ કે લોકો કર્ણફૂલને પણ કુંડલ જ કહે છે. એક વસ્તુ બધાને વિનંતી કરું કે આપણે આ મોટો શૃંગાર જ્યારે થાય એટલે મુગુર, ટીપારા, શહેરો, કુલે ઇત્યાદિમાં કુંડલ ધરાય છે. પાક ઉપર આપણે ત્યાં કુંડલનો ક્રમ શાયદ આખા વર્ષમાં ક્યારેય પણ નથી. પાક ઉપર 4 કર્ણફૂલ આવી શકે એટલે જેવી રીતે આપણે આ 2 થઈ રહ્યા છે ને મોટા, એવી જ રીતે બીજા 2 હલકાસા નાના કે સેમ સાઈઝના ઉપર ધરાવી શકાય. પણ પાક ઉપર કુંડલનો ક્રમ આપણે ત્યાં નથી. કુલે ઉપર કુંડલ આવી શકે પણ કુલે ઉપર પણ આપણે ત્યાં અકરાકૃત જ કુંડલ આવે છે. બીજા કોઈ પણ ઘાટના કુંડલ આપણે ત્યાં આવતા નથી. અને હવે આપણે આવી રીતે વેસરનો મોતી, જો વેસરનો મોતી ધરવા વખતે આપણે શું કરીએ, આપણે અંગૂઠા ઉપર મેં આવી રીતે પેલા મોતી ઉપર લગાવ કરાવી દીધો છે અને આપણે અંગૂઠા ઉપર આ મોતીને હું આવી રીતે પકડું છું અને હલકે સ્થિતિ ભગવત સ્મરણ કરી મહાપ્રભુજી કૃષ્ણજીનું સ્મરણ કરી અને આપણે વિનંતી કરીને આવી રીતે બદલાવી દેવાનું. બીજું કશું જ બીજું વિચારવાનું નથી. વેસરનો મોતી એટલે આપણા નાસિકા ઉપર બિરાડી હશે. મોટું સ્વરૂપ હોય તો નકવેસર પર ધરાવી શકાય, પણ બાલકૃષ્ણ પ્રભુના ત્યાં અધિકાંશ આવી રીતે વેસરનો મોતીનો જ ક્રમ હોય છે. અને પછી આપણે હલકી સ્થિતિ આ બધા પડછિયાને આપણે આવી રીતે સવારી આવી રીતે ક્યાંય પણ લગાવ ઇત્યાદિ હોય એ બધો વડો કરી અને હવે ગાદી શૃંગાર ઉપર આપણે આવશું. હલકો શૃંગારનો અર્થ છે એક હાવ દો માલા કો શૃંગાર. એક હાવ દો માલા એટલે કે આપણે આજે છે તે ગાદીજીનો હાર કહેવાય. ઉષ્ણકાળ છે તો ગૂંથેલો હાર આવે અને જો શીતકાળ હોય કે જેવી રીતે ઊંડોળા ચાલુ થશે તો ચોકીઓ હોય અને ચોકી એટલે એની સાથે સાથે પોરવેલા મોતી સીધા એટલે એને આપણે આ હાર કહેવાય. અને આ જે છે સિંગલ લાઈન એને માળા કહેવાય. એટલે જનરલી ઘણા બધા લોકો એમ કે ગાદીજી આને પણ માળા જ કે ના, આ ગાદીજીનો હાર છે, આ ગાદીજીની માળા છે. સિંગલ લાઈનની મોતીની જે છે તે માળા હોય. આ માણેકનો શૃંગાર હોય તો એક મોતી માણેકનો, એક વ્હાઈટ પન્ના હોય તો એક મોતી પન્નાનો, એક વ્હાઈટ મોતી, એવી જ રીતે ગાદીની ચોકીઓ પણ આપણે આ એક પન્નાની હોય તો પન્નાનો માણેક હોય તો માણેકની ચોકી, મોતી તો વ્હાઈટ જ આવે એની અંદર. તો એવી જ રીતે આપણે સર્વપ્રથમ આપણે શું કરશું કે આપણે ગાદીનું સેન્ટર માપી લેવાનું. આપણે આવી રીતે અહીંયાથી આવી રીતે આ માપી અને હું આવી રીતે અહીંયા પડછિયા ઉપર આવી રીતે ગાંઠ લગાવી દઉં છું. ગાંઠ લગાડવાથી શું થશે કે અહીંયાથી આપણે આને રાખી અને પડછિયામાં હું આવી સરકાવી દઈશ, ખેંચી લઈશ નાના. બીજી બાજુ હું એવી જ રીતે અહીંયાથી પણ આવી રીતે ગાંઠ લગાવીને અને આવી રીતે ખેંચી લઈશ. એકદમ સુંદરતાથી વી શેપ બેસે એકદમ પ્રોપર એવી રીતના આપણે આ પહેલી માલા કરવાની છે. માલા કર્યા પછી પદક આપણે આવી રીતે ઉપર કરી લઈશું અને પછી હવે આપણે આના ગાદીજીનો આ હાર ધરશું. સેમ વે એનું પણ આપણે આવી રીતે હું ગાંઠ લગાડી દઉં. ગાંઠ લગાડવાથી શું થશે કે આ પડછિયામાંથી મને સરકાવતા મને ઇઝી થઈ જશે.
આમ અને સેમ વે અહીંયા પણ એવી જ રીતે આને આવી રીતે ગાંઠ લગાવી દઉં છું. ગાંઠ લગાડ્યા બાદ આપણે અહીંયાથી આને હું સરકાવી દઈશ. આ સરકાવી દીધા પછી આપણે આ બે બાજુથી આને આપણે ખેંચી દઈશું. આવી રીતે આપણે ધરાવ્યા બાદ હવે આપણે આ પલટને પણ ઉપર લઈ દઈશું. સેમ વે હવે ગાદીની બીજી માળા એટલે એક હાથ દો માળાનો જે શૃંગાર છે આપણે ત્યાં આવી રીતે બીજી માળાથી અહીંયાથી આપણે આને આવી રીતે હલકેથી ખીચી જવાની. સેમ વે અહીંયાથી પણ આપણે અહીંયા ખીચી અને આ પલટને પણ આપણે આવી રીતે ઉપર લઈશું અને પછી આપણે આવી રીતે ગુંજા માળા આવી રીતે ગુંજા માળા જે છે તે આપણે આ બેઉમાં આપણે આવી રીતે પધરાવી આવી રીતે અને એને ધરાવી દેવાની. મોટા મંદિરમાં સફેદ ચંદ્રિકા, સફેદ ધોયેલા વસ્ત્ર, ખાસાના વસ્ત્ર અને જનોઈ ધરે છે ત્યારે જ સફેદ ગુંજામાળા ધરે છે અને બીજી શરદ પૂનમના બાકી ઉષ્ણકાળમાં આપણે અહીંયા સફેદ ગુંજામાળા આવતી નથી. રંગીન ગુંજામાળાનો ક્રમ રહી છે. તો આવી રીતે આપણે અહીંયા એક હાર દો માળાનો શૃંગાર થાય. શૃંગાર થયા બાદ આપણે વેણુજી, વેણુજીમાં પણ એક નાનકડી વસ્તુ આપણે બધાને કહું તો આવી રીતે 7 છિદ્રો હોય. જો 1 2 3 4 5 6 6 છિદ્ર છે અને આ બંસી છે. 6 છિદ્ર જ્યાં છે ત્યાં આ છિદ્ર ખુલ્લો હોવો જોઈએ અને એક છિદ્ર જ્યાં છે જે શ્રી મુખમાંથી પ્રભુ વગાડશે એ બાજુ આ બંધ હોવું જોઈએ. તો આપણે અહીંયાથી પ્રભુ વગાડે તો અહીંયાથી હવા બહાર ન નીકળી જવી જોઈએ. એટલે કોઈ પણ હોય વેણુજી, જડાવની હોય, મોતીની હોય, સોનાની હોય, ચાંદીની હોય કે મેટલની હોય, વેણુજીનો અર્થ આ થાય. ખાલી લાકડીમાં મોતી કોરવી દઈએ કે લાકડી ઉપર મોતી લપેટી દઈએ કે કેટલી પણ સુંદર બનાવીએ પછી અહીંયા મોર ટોકાએ બનાવીએ પણ વેણુજી જો વાગે નહીં તો એનો અર્થ કેવી રીતે થાય? પ્રભુ કેવી રીતે વગાડે? તો એ ખાસ સૂક્ષ્મ વિચારીએ આપણે તો આવી રીતની વેણુજી આપણે ત્યાં હોવી જોઈએ. આ પદ્ધતિથી હોવી જોઈએ. 6 છિદ્ર આ બાજુ, 1 છિદ્ર આ બાજુ, ષટ ધર્મો ધર્મી સ્વરૂપના સ્વરૂપે આવી રીતના વેણુજીનું આપણે સ્વરૂપ બતાવવામાં આવ્યું. એ વેણુજી પણ આપણે જ્યારે પધરાવીએ ખાસ ધ્યાન તો એક છિદ્ર જે છે તે આવી રીતે પ્રભુની અહીંયા સન્મુખ હોવો જોઈએ. 6 છિદ્ર પાછળ હોવા જોઈએ. અહીંયા ઠાકોરજી એક છિદ્ર આવી રીતે આગળ હોય. બીજી વસ્તુ કે પોઢાડતા ટાઈમે આપણે આ મોટા મંદિરમાં ક્યારેય પણ ઠાકોરજી વેણુજી સાથે પોઢતા નથી. માત્ર અને માત્ર ખારાશ્યામ સ્વરૂપો જે છે એ જ વેણુજી સાથે પોઢે છે. હવે આ જે બધા પડત છે આવી રીતે એક્સ્ટ્રાના છે આમ લબડતા હોય તો શિંગારમાં કે પટિયા વગેરે ધરવામાં વચ્ચે આવે તો આપણે શું કરવું? તો આ બધા પડત છે અને આપણે સવારી લેવાના. આવી રીતે એકના ઉપર એક આવી રીતે સવારીને ગાંધીજી ઉપર પધરાવી દેવાના. આ પધરાવ્યા બાદ હવે આપણે ગાંધીજીની ઓઢણી ધરવાનો આવશે. આવી રીતની આપણે ત્યાં ઓઢણીનો ક્રમ છે. એ ઓઢણીમાં આપણે બંને બાજુ આવી રીતે જવારા ધરવામાં આવે. જવારા ન હોય તો ચંપો પણ ધરીએ પણ બંને બાજુ શિંગારની ઓઢણીમાં આ ક્રમથી આવે. અને એ જો મંગલાની ઓઢણી હોય તો આપણે આવી રીતે પ્લેન વગર જવારાની ઓઢણી બને. જો આગ્રહથી આપણે બનાવતા હોય તો એક ઓઢણી એક્સ્ટ્રા બનશે, બીજું કંઈ નહીં થાય. તો મંગલાની ઓઢણી આવી રીતે વગર ઝાલરની અને શૃંગારની ઓઢણી આવી રીતે ઝાલરવાળી. તો હવે આ ઓઢણી પણ આપણે એને જનરલી જોયું કે આપણા લીરિયા જેટલી લોકો ચાલે છે એવી રીતે ન હોય. ઓઢણી થોડી મોટી હશે તો ગાંધીજીને સુંદરતાથી કવર થશે, નહીં તો ગાંધીજી કવર નહીં થાય અને એ ધરવામાં પણ આનંદ નહીં આવે. જો હું તમને બતાડું ધરેવીને તો આ ઓઢણી જે છે આખી ખોલી દીધી છે આપણે આવી રીતે અને પ્રભુને આપણે આવી રીતે પીઠ ઉપર આવી રીતે પધરાવી દીધી છે. બરાબર છે. હવે આ ઓઢણી એમ કે લાંબી છે, લાંબી જ હોવી જોઈએ અને હલકે સેથી આપણે એને આવી રીતે ફોલ્ડ કરી આવી રીતે પધરાવવાની છે. આવી રીતે બે હાથે વાલ કરતા આપણે એને સેટ કરી દેવાનું છે. આવી રીતે આપણે એને સેટ કરી. પણ જો અગર ઓઢણી નાની હશે, લીરિયા હશે તો આવો આનંદ જ નહીં આવે. પાછળથી આટલી ગાંધીજીના દર્શન થશે તો એ દર્શન કરવામાં પણ આપણે દુઃખ થશે કે કેવી ઓઢણી છે, ટૂંકી ટૂંકી ઓઢણી લાગશે. એટલે હંમેશા આગ્રહ રાખીએ કે આપણે ક્યારે પણ દરજી પાસે વસ્ત્ર બનાવીએ કે જાતે પણ બનાવીએ થોડીક લાંબી બનાવીએ. આપણે કપડું જેવી રીતના લઈએ કે આપણે ઓઢણી આવે છે કવર થાય. જરાય પણ નાની નાની ઓઢણી લેશું તો આનંદ નહીં આવે કરવામાં. ક્યાંય પણ આપણે ભગવત મંદિરમાં આપણે જઈએ પુષ્ટિ માર્ગના તો બધી જગ્યાઓ પર આપ દર્શન કરજો તો આવી રીતની પ્રાચીન પદ્ધતિની જેટલા પણ આપણા ઘરો છે ત્યાં બધી જ જગ્યા પર ઓઢણી આવી રીતે મોટી અને સુંદર હશે તો જ એનો ધરવામાં અને સુંદરતાનો આનંદ આવશે આપણે ત્યાં. હવે આ બધો જ શૃંગારનો ક્રમ થઈ જવા બાદ ફૂલની માલાજીનો ક્રમ આવ્યો. તો જનરલી લોકો શું કરતા હોય છે કે ફૂલની માલાજી ઓઢણીના નીચે જ ધરાવે છે, એવી રીતે ન
ન હોય. ફૂલની માલાજી વસ્ત્રના ઉપર જ આવે અને આવી રીતે આપણે અહીંયા ફૂલના માલાજી હોય. અત્યારના માલાજી અવેલેબિલિટી નથી, તો આવી રીતે આ વસ્ત્રના ભાવથી જે ફૂલની માલાજી છે એ આપણે જોઈએ. આવી રીતે માલાજી આપણે આ લાલનના સ્વરૂપને આવી રીતે ઢાંક મારેલી હોય બે બાજુથી આવી રીતે, અને આ માલાજીને જેમ આપણે ધરાવતા હોય એવી જ રીતે આપણે આમ ધરાવીએ. આગ્રહ રાખીએ કે એમાં બે માલાજી થાય. આવી રીતે એક માલાજી આપણે અંદર પણ ધરાવી શકીએ, અને જો ન હોય તો એક માલાજી પણ જો થાય ભગવત કૃપાથી તો પણ સૌભાગ્ય માનીએ આપણે કે ભાઈ ચલો આપણામાં પણ આપણે ઠાકોરજીની સેવામાં આપણે ભૂમિકા કરી દો. તો આવી રીતે આપણે બે માલાજી ધરાવીએ. આમાં શિંગારના બધા દર્શન થવા જોઈએ. માલાજી એવી રીતે નહીં ધરાવવાની કે જે છે ને શિંગાર સંતાઈ જાય. શિંગાર પણ એના પર દર્શન કરી શકીએ અને માલાજીના પણ દર્શન કરી શકીએ. આપણે આગળ ચાલો, આપણે આવી રીતે માલાજીને પણ આપણે જે ધરાવી છે એ પણ એવી રીતે ધરવાની છે કે જેથી આપણે ઠાકોરજી આ બિરાજે માલાજી સરકીને નીચે ન આવી જાય કે ભગવત સ્વરૂપ ખેલી જાય. એટલે બેલેન્સ કરીને આપણે બેવ ધરવાનું છે. તો જરાય પણ આપશ્રીને શ્રમ ન પડે એવી રીતે આપણે આ માલાજીનો ક્રમ જોવાનો છે. તો આ માલાજી આપણે આવી રીતે ગાદીજી પર આપણે ધરાવી દેવા બાદ પછી આપણે આગળનો દર્પણ દેખાડવાનો ક્રમ એ બધો કરીએ. બીજી વસ્તુ મેં એ પણ જોઈ છે કે લોકો આવી રીતે વેણુજી હોય તો આવી રીતે લાલનને હાથમાં ધરાવે છે. લાલનના ભગવત સ્વરૂપને કોઈ પણ ઘરમાં આવી રીતે વેણુજી શ્રીયસમાં ધરાતા નથી. ખાલી ને ખાલી વેણુનાથનું સ્વરૂપ થાળું સ્વરૂપ હોય તેવો જ સ્વરૂપ વેણુજી શ્રીયસ્તમાં લાલનને સ્વરૂપને કોઈક લોકો આવી રીતે વેણુજી રાખે એવું પણ આપણે આ ક્રમને ક્યારે પણ જોયું નથી. આ શ્રમ પડે છે કેમ કે મોટાઓએ બહુ વિચારીને સેવા કરી છે. સેવા રીત રીતથી વ્રજજનથી વ્રજજનને જે રીતે સુખ આપ્યું છે એનાથી સુખ શ્રી આચાર્ય બાળકોએ આપ્યું છે અને એને આપણે એક રીત બનાવી છે અને એ રીત પર આપણે ચાલવું એ જ આપણી સેવા છે. આપણે જીવ આનાથી અતિરિક્ત કંઈ પણ પ્રભુનું નથી વિચારી શકતા. તો આપણે મનકલ્પિત સેવાની મને આવો ભાવ આવ્યો અને હું આમ ધરાવું તો એ સેવાનો આનંદ નહીં રહે, એ ઠાકોરજીનો આનંદ નહીં રહે. મહાપ્રભુ ગુસાઈજીએ જે સુખ આપ્યું છે એનાથી મોટું આપણે સુખ આપી જ નથી શકવાના. એટલે જે મહાપ્રભુ ગુસાઈજી અને એમના વંશજો જે સેવા કરે છે એના પદચિહ્નો પર આપણે ચાલવાનો પ્રયત્ન પણ કરીએ તો એ અદ્યપી ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. તો આવી રીતે થયા બાદ આપણે પાછળ આવી રીતે તકીઓ અને પછી આપણે દર્પણ ઇત્યાદિનો ક્રમ દેખાડ્યા બાદ પછી ફૂલની માલા વળી કરીને રાધભોગમાં ઠાકોરજીને પધરાવીએ. પલ્લા ઝુલાવડું પલ્લા પધરાવીએ. તો આપણે આવી રીતે લાલચનો પાગના શિંગારનો એક હાથ દો માલાનો સૂક્ષ્મ ક્રમ જોયો અત્યારે. હવે આપણે નેક્સ્ટ લાલચના ઉપર જ આપણે ટોપીનો પણ ક્રમ જોઈશું. પણ એની માટે આપણે પહેલાં શૃંગાર વડો કરતાં પણ એક જોઈએ કે વડો પણ કેવી રીતે થાય. કેમ કે જનરલી મેં જોયું લોકો આવી રીતે સીધું કાઢીને વડો કરીને પછી ન કરાય. તો માલાજી પણ આપણે જો વડી કરતાં કેવી રીતે કરવી એ ખાસ ધ્યાન રાખો. લોકો અહીંયાથી આમ માલાજીને આમ લઈને વડી કરી નહીં. આમ કરવામાં શું થશે, બધા શિંગાર નીચે આવી જશે. આ બે થાકને આવી રીતે પકડવાના અને થાકને અહીંયાથી પકડી અને અહીંયાથી આવી રીતે હલકેથી આમ લઈ અને આવી રીતે માલા વડી કરે. જેવી રીતે અગર જો આવી તમે પહેરાવી હોય અને ગળામાંથી કાઢો તો કેવી રીતે કરો એવી જ રીતે પ્રભુને પણ એમ જ છે. ગાદીજી છે પણ આ કંઠનું સ્વરૂપ છે અને કંઠના સ્વરૂપમાંથી આપણે વળી કરીએ એવી રીતે વળી કરવી. અને સર્વપ્રથમ આપણે આજે ઓઢણી જે છે તેને આવી રીતે ઠાકોરજી પર સરકાવી આવી રીતે લઈ ગઈ. અને સર્વપ્રથમ આપણે દૂધમાલા જે લઈ છે તેને આપણે ધીરેથી એક એક વળી કરવી. આપણે આવી રીતે ખેંચીને પણ વળી ન કરાય. આવરણ ખંડિત થશે તો એ પ્રભુને શ્રમ પડશે. એટલા દિવસ આવરણ વગર પ્રભુ બિરાજશે. તો આપણે એક એક દોરાઓ જે અહીંયા ધૈર્યા છે એને આપણે પડછિયામાંથી ખોલી લેવાના છે. પહેલાં આવી રીતે બધા દોરાઓને પહેલાં ખોલી લેવાના અહીંયાથી હાથ રાખીને અને પછી ધીરેથી આવી રીતે એક એક માળાઓને પધરાવવા છે. આ વેણુજી પણ આપણે જ્યારે ઠાકોરજીના શૃંગારવાળા થાય એટલે એના ખંડનો મતલબ કે જે આપણે બોક્સ બનાવ્યો હોય એને ખંડ કહીએ. એટલે ઉષ્ણકાળમાં મોતીનો ખંડ હોય, માણેકનો ખંડ હોય, પન્નાનો ખંડ હોય. તો જેવા વેણુજી હોય એની જગ્યા પર જાય. જો આપણે કોમન વેણું છે તો કોમન એક આપણે નાનકડું એક બોક્સ બનાવ્યું કે જેની અંદર નિત્યના શૃંગાર આટલી લડ છે, અલતાવલી છે, એ બધામાં આપણે સાથે પધરાવી દઈએ. નિત્યનો ખંડ કહેવાય. અને આપણે જે બાકી બધું જ શૃંગાર સેમ રહેશે. મસ્તકનો શૃંગાર આપણે પહેલાં વડો કરીએ. તો આવી રીતે હું આમ અહીંયા અંગૂઠો રાખીને સર્વપ્રથમ આપણે જો ચંદ્રિકાવળી કરીએ. ધીરેથી આપણે ચંદ્રિકાવળી કરીએ આવી રીતે
અને ચંદ્રિકાને સાઈડમાં પધરાવી લૂપ વળી કરીએ આવી રીતે અને ધીરેથી આપણે લૂપને સાઈડમાં પધરાવી દઈએ. જોડાને આપણે આવી રીતે વળા કરતા આ 1 ને 2 કરી દેવાના એટલે ખોવાય નહીં ક્યારે પણ. નાના નાના છે જનરલી ખોવાઈ જતા હોય છે પણ કાળજી રાખીએ કે આ ખોવાય નહીં. એવી જ રીતે આપણે આ શ્રી કર્ણના આપણે જોડા જે છે એ પણ આપણે આવી રીતે લઈ અને આ બધા જોડાઓને આપણે એક રસ કરીને રાખી દેવાના આવી રીતે, જેથી આપણે પ્રભુને ખોવાઈ જાય તો પાછું બીજા દિવસે મળે નહીં તો ધરીએ કેવી રીતે, તો બધા જ જોડાને એક રસ કરી અને સાઈડમાં પધરાવી દેવા. એવી રીતે હવે આ શીશ ફૂલની તરફી પણ આપણે ધીરે ધીરે વળી કરીએ. એક એક આપણે વડા કરશું ને તો એ જ આનંદ આવશે આપણે. અને પછી ધીરે ધીરે આ પડછિયા બધા ખોલવાના પહેલાં આને ખેંચી કરીને વડા નથી કરવાના, ધીરે ધીરે બધા પડછિયા ખોલતા જવાના. અને હવે આ પેજ પહેલાં વડો કરી દેવાનો, આ પેજને વડો કરી પછી શીશ ફૂલની લડને વળી કરવાની. આ જો મેં લગાવ ધરાવી હતી, એક લગાવમાં આના ઉપર આપણે ટીપો નહીં દેખાય, કેમ કે આપણે ખાલી એને લગાવ સહારો લઈએ છીએ, લગાવમાં જડવાની નથી. હવે આને આપણે શું કરીએ, જો આ જ લડ હોય અને હું એને આવી રીતે દબાવી દઉં અંદર, પછી આને વળી કરું તો આ લગાવ થઈ જશે. તો આ આવી લડ કરશો તો પ્રભુને આપણે પણ દુઃખ થશે, સુંદરતા પણ નહીં લાગે. માટે કરીને આપણે જ્યારે પણ આ લડ વગેરે ધરીએ છીએ હંમેશા એ જોઈએ કે આ બત્તી છે માની લો તો બત્તીનો ખાલી આપણે આ હલકો સહારો લેવાનો, એટલું પ્રેશર હલકું મૂકી દેવાનું, આમ હલકી સે દબાવવાની, એટલે જોર નથી આપવાનું. જોર આપવાથી શું થશે, જો આ વ્યક્તિ નિશાન આવી જશે લગાવમાં, આ નિશાન એ ખોટી વસ્તુ, આવા નિશાન ન આવવા જોઈએ, આભરણ ખરાબ થશે, પ્રભુને પણ શ્રમ પડશે. અને પછી એવી જ રીતે શીશ ફૂલના ઉપરનો આ ટીકડો જે છે તે વડો કરી અને ડૂલડી જે ધરાવેલી છે હલકેથી આપણે આવી રીતે વળી કરશે. ડૂલડી પણ આપણે એક લગાવવાનો છાંટો આના ઉપર નહીં હોય, એકદમ સુંદરતાથી સુધારતાથી આ રહેવી જોઈએ. વર્ષો વર્ષ આપણે આને કશું જ કરવાની જરૂરત ન પડે એવી રીતે આભરણ હોવા જોઈએ. અને પછી એવી જ રીતે આપણે આ શીશ ફૂલની પાતી જે છે તે વળી કરશે આજે, અને એવી જ રીતે અહીંયાની પણ આપણે આ વળી કરશે. હવે તમે જોશો ને તો પાક ઉપર પણ આપણે બત્તી ધરાવેલી પણ પાક પર પણ ક્યાંય આપણે લગાવ નહીં દેખાય, કેમ કે આપણે ખાલી એનો સહારો લીધો અને આપણે દબાવીને સ્મેશ નથી કરી. કેમ કે જો આપણે દબાવી કરશું તો કપડા ઉપર આખી પાક સુગંધ થઈ જશે લગાવવાની, તો બીજી વાર ધરવામાં જશું તો એ પાક આપણે ધરવામાં આનંદ નહીં આવે. આપણે એમ લાગશે કે પાક શ્યામ થઈ ગઈ છે, જર્જરિત થઈ ગઈ, તો હર વખતે આપણે એટલી પાક ક્યાંથી લાવશું. તો આને આપણે મેન્ટેનન્સ કરતા સાથે ધરવાનું છે, કેમ કે રિસોર્સિસ આપણે બધાને લિમિટેડ છે આપણા વૈષ્ણવ ત્યાં. તો આપણે આ એ રિસોર્સિસને સરસ રીતે પ્રભુ અધિકથી અધિક ધરે એ ભાવના રાખીને કરવાની છે. તો હવે આપણે પાકની પેજને પણ ધીરે ધીરે આપણે વળી કરવાની છે આવી રીતે, જરાય ઉતાવળ નથી કરવાની, આવી રીતે પાકની વળી કરી લેવાની આવી રીતે. આ જો જે ભાગમાં આપણે લગાવ ધરાવેલો જેવો હતો એ જ શેપમાં નીકળે, એને દબાવી સ્મેશ થાય ડી શેપ થાય એવું નહીં કરવું. હલકેથી આપણે આને વળું કરીએ છીએ, જરાય લગાવવાના પણ નહીં કરવું. લગાવ ખાલી એક પાક શિંગાર ધરવાનો એક સહારો બનવો જોઈએ. અને હવે જે પાક આપણે આ વળી કરી છે તો આ પેજ પણ છે ને એને આપણે આવી રીતે લપેટી લેવાનું આના ઉપર, જેથી શું છે કે આ પેજ દોરી જેવા પતલા જાડા ન થાય, એક જેવું મેન્ટેન રહે. બીજી વાર જ્યારે પ્રભુને ધરવું હોય તો આપણે એ સુંદરતાથી ધરાવી શકીએ. નહીં તો શું થશે, જ્યારે આપણે ધરશું તો કોઈથી રૂસણા નીકળ્યા હશે અને પાક આખી ખરાબ થઈ ગઈ હશે. આવી રીતની આ પાક આપણે આવી રીતે બધા જ રંગની જેવા વસ્ત્રો હોય એવા જ રંગની પાકો હોવી જોઈએ આવી રીતે. અને એને ખાસ સાટિનના વસ્ત્ર, શીતકાળમાં રેશમના વસ્ત્ર થાય તો રેશમની પાક ન આવે, કોટનની જ પાક આવે. પાક ક્યારે પણ સિલ્ક રેશમની આવતી નથી, કોટનની જ આવે છે આપણે ત્યાં. તો આવી રીતે આપણે આ પાકને પણ વ્યવસ્થિત સવારીને પધરાવી લઈએ. હવે રહ્યો આપણે આટલો શૃંગાર. આટલા શૃંગાર ઉપર જ આપણે વિવિધ પ્રકારથી ટોપીઓનો એક ક્રમના ઉપર એક દર્શન કરીએ કેવી રીતે દરેક છે બાલકૃષ્ણ પ્રભુ. સર્વપ્રથમ બાલકૃષ્ણ પ્રભુ જ્યારે પણ ટોપી ધરે તો કેશાવલી બાબરી જેને કહીએ છીએ, તો બાબરીમાં પણ આપણે અંદરની જે શિખાવસ્ત્ર છે, અલકાવલી છે, આ બધો જ ક્રમ કરી લેવાનો છે. આ બધો થયા બાદ આવી રીતે કેશાવલી હોય. કેશાવલી એટલે બીજું કશું જ નથી હોતું, આવી રીતે રેશમનો દોરો હોય લાંબો અને વચ્ચેથી આપણે પરચ્છું આપણે ખેંચી લઈએ તેને આપણે કેશાવલી કહીએ, બાબરી જેને કહીએ છીએ. આવી રીતે આ શેપની આપણે કેશાવલી હોય. હવે કેશાવલીને આપણે શું કરવાનું છે, સર્વપ્રથમ ધરવા માટે આપણે કેશાવલીને અહીંયા જે આજે દોરો જે છે
તેના ઉપર આપણે આવી રીતે લગાવ કરી અને એને સેન્ટરમાં પધરાવી દેવાનું છે. સેન્ટરમાં પધરાવ્યા બાદ હવે આ કેશાવલીને અહીંયાથી આપણે ગોળ ઘાટ લેવાની છે અને આ બીજી કેશાવલીને અહીંયાથી આપણે ગોળ ઘાટ લેવાની. તો એવી રીતે લાગે જાણે પ્રભુના આવી રીતે કેશ જે છે એ ઉપર આવ્યા છે, પફ થયા હોય ને એવી રીતે આખા આમ દેખાવા જોઈએ. આવી રીતના કેશ આપણે દેખાય એવી રીતે આપણે આ કેશાવલી ધરી દેવાની છે. ખાલી એને કશું જ નથી કરવાનું, શેપમાં ખાલી મૂકી દેવાની છે કેશાવલી. અને હવે જો જરૂરત હોય કેમ કે ટોપી ઘડી જો કોઈ વળી થઈ જતી હોય ત્યારે થતું હોય, પતલીસી લગાવની વાટ બનાવી અને એના ઉપર આવી રીતે મૂકી દો. કેશાવલી પર તમારી ક્યારે વળી થશે નહીં. અને હવે સર્વપ્રથમ આપણે સાદી ટોપીનો ક્રમથી શરૂ કરીએ. સાદી ટોપીના ક્રમની અંદર બસ ખાલી આવી રીતે આને ટોપીને આપણે અહીંયા પધરાવી દેવાની છે. અને ટોપીને શું કરવાનું, આ જે ભાગ હોય એ લગાવ ઉપર દબાવી દેવાનો, જેથી શું થશે કે ટોપીની જગ્યા ઉપરથી વળી થશે નહીં ને એમને બસ સ્થિર બિરાજશે. અને ટોપીના ઈદ ગીર એક નાનકડી સી આગની જો હવે આ લડ જે આગળ ડબલ રાખી હોય તો કેવી રીતે ધરાવવું, એટલે આપણે આજે સ્વતંત્ર હોય તો હવે ટોપીના શિંગારમાં સિંગલ લડ આવે આપણે ત્યાં. સિંગલ લડ આવી રીતે પ્રભુના ટોપીના ઈદ ગીર આવી રીતે આપણે ધરાવીશું. તો આપણે આ સાદી ટોપી જે નોર્મલી બાલકૃષ્ણ પ્રભુ 99% ટોપીના શિંગારમાં આ ક્રમે ટોપી ધરે છે. તો આ એક પ્રકારની આપણે આ ટોપી છે. ટોપીમાં પાગની લડ આપણે હંમેશા આવે છે અને આવે જ છે. લડ ધરવાનો આગ્રહ હંમેશા રાખવો. લડથી ટોપીની સુંદરતા આવશે અને હંમેશા ટોપીની આવી રીતે સુંદરતાથી ધરવી. તો એ ટોપી ધરવામાં પણ આનંદ આવશે. આપણે હંમેશા લોકો એમ કહેતા હોય કે ટોપી મારે આ મોટી પડે છે, નાની પડે છે, એમ ન હોય. ટોપી આવી રીતે માપસર અને પ્રમાણસર આવી રીતે પાતી ઉપર આપણે જોડે તો લગાવણી કરી ધરવી, જેથી એક સુંદરતા દર્શકમાં આવી જોઈએ. તો એક આ પ્રકારની આપણે આ સાદી ટોપી જોઈએ. હવે આપણે આ વળી કરી આવી રીતે હલકેથી આ લગાવવાની. હવે આપણે જોઈએ છે એક તિરછી ટોપી ધરતા. તો તિરછી ટોપી બાલકૃષ્ણ પ્રભુ વગર ફોનદાન ધરે છે. આવી રીતે જેમાં કોઈ છોડ કે ઇત્યાદિ કશું હોતું નથી. આવી રીતે આ ફોનના વગરની ટોપી તિરછી ટોપી. તો તિરછી ટોપીમાં પણ આપણે આ બાતી વળી નથી કહી, બાતી ધરાવ્યા પર આ જે ભાગ છે ને અહીંયા હલકો દબાણ આપી દેવાનું આવી રીતે, અને હલકીથી આ ટીડી ધરવાની આવી રીતે આ તિરછી ટોપી. અને તિરછી ટોપીમાં પણ આપણે આ લડ પર હલકીથી તિરછી કરવાની. આવી રીતે આપણે આ તિરછી ટોપીનો ક્રમ જોયો. મોટાભાગે ઉષ્ણકાળમાં બે પ્રકારની ટોપી આપણે આ અધિકાંશ બાલકૃષ્ણ પ્રભુ ધરે છે. ટોપી પણ આપણે ત્યાં ઉષ્ણકાળની વિદાયના એક દિવસ પહેલા સુધી, એટલે આપણે આ 13 સુધીનો જ આ ટોપીનો ક્રમ છે ઉષ્ણકાળમાં. અને ઉષ્ણકાળની ટોપી ક્યારથી શરૂ થાય તો કે રામનવમીના પરચાંદીનો શૃંગાર થાય અને તરત જ ટોપીનો શૃંગાર ચાલુ થાય. ટોપીનો શૃંગાર મતલબ એવું નથી કે થ્રુઆઉટ ધ ટાઈમ ટોપી રહે, તો અધિકાંશ ખાલી દિવસોમાં ટોપી ધરે પ્રભુ. પાકનો શૃંગાર ઓછો થઈ જાય અને ઠાળા સ્વરૂપો પાકનો શૃંગાર ધરે. પણ જો ઠાળા સ્વરૂપ બિરાજતા હોય તો ટોપી મોટા મંદિરના ઘરમાં ઠાળા સ્વરૂપને ધરાવવામાં આવતી નથી. એટલે વસ્ત્રની ટોપી, મુકુટની ટોપી ઇત્યાદિ ધરે છે નાગર પ્રભુને બધા, પણ બીજા વસ્ત્રની ટોપીઓ આપણે આ ધરવામાં આવતી નથી. જેથી કરીને લાલનના સ્વરૂપને આ ક્રમ રહી છે. એટલે બાલકૃષ્ણ પ્રભુ ટોપી ધરતા હોય છે તો બીજા સ્વરૂપો પાકનો શૃંગાર ધરે, ઝાડબંધ, પીછોડા ઇત્યાદિ ઉપર એ ખાસ ધ્યાન રાખીને આપણે કરીએ. તો આવી રીતે આપણે આ તિરછી ટોપીનો પ્રકાર આપણે જોયો. તિરછી ટોપીને જ આપણે નાવ ઘાટની પર ટોપી બનાવી શકીએ તો એ જોઈએ. તો આવી રીતે ટોપીને હલકેસીથી આપણે વળી કરી લઈએ પહેલા, અને આને પણ આપણે વળી કરી. હવે આ ટોપીને આપણે શું કરવાનું, આવી રીતે ટોપીને અંગૂઠામાં ફસાવવાનું. અંગૂઠામાં ફસાવ્યા બાદ આપણે આવી રીતે શલાકા લઈ અને વચ્ચેથી દબાવવાની. આને આવી રીતે ટોપી દબાવશો તો આવી રીતે તમે દબાવશો પણ નાવ ઘાટની ટોપી થઈ જશે આવી રીતે. અને આ નાવ ઘાટની ટોપી જે છે એ આપણે ધરાવવાનું. આ જ ટોપીને આપણે હલકી સીધી અહીંયાથી આપણે પધરાવશું અને આ લગાવની જે મેન જે છે તેના ઈદ રાખવાની. આવી જ રીતે આ નાવ ઘાટની ટોપી, આ નાવ ઘાટની ટોપી એક પહેલા પ્રકારે આપણે આવી રીતે જોઈ અને એના પર ઈદ આપણે આવી જ રીતે લડ ધરાવી દેવાની છે. આ શિંગારી ઉપર નિર્ભર કરે છે. કોઈ પણ પ્રકારે આ રીત નથી કે આપણે આજે આ આવે આ આવે. ખાલી એક આપણે આ ગણપતિ ચોથના દિવસે
ટાંકી ટોપી એટલે 3 છોડવાળી ટોપી આવે. 3 છોડવાળી ટોપીનો અર્થ શું છે કે લાલ રંગની ટોપી હોય, એક છોડ અહીંયા, એક છોડ અહીંયા, એક છોડ અહીંયા, એટલે 3 છોડવાળી ટોપી, ટાંકી ટોપી આપણે જેને કહીએ છીએ ધરાય. અને એક આપણે આ જન્માષ્ટમી પછી જે 11 આવે તે ગુંજા ટોપી આવે છે. બાકી પછી બધી ટોપીઓ આપણે અલગ અલગ પ્રકારે આપણે અનુરૂપતાથી આપણે ધરાવી શકીએ. તે સુંદરતાથી જેમ આપણે ઠાકોરજી પ્રેરણા કરે, મહાપ્રભુજી પ્રેરણા કરે ધરાવી શકીએ. પણ નાવઘાટની ટોપી આપણે એક પ્રકારે પહેલા જોઈ. હવે આ જ ટોપીને આપણે હજી એક પ્રકારે ધરાવી હોય તો આપણે આને લડને વળી કરી અને હવે આ ટોપીને આપણે અહીંયાથી આમ ધરાવી દેવાની. આવી રીતે આડી રીતે થયેલી ઓલી ઊભી ટોપી થઈ રહી નાવઘાટની અને પછી એના નીચે લડ. આવી રીતે આપણે ટોપીનો પ્રકાર છે. ટોપીના પણ આપણે આ અનેકો પ્રકાર છે. જેવી રીતે શિંગારીની ઈચ્છા થાય, જેવી રીતે પ્રભુ પ્રેરણા કરે, આપણે અલગ અલગ પદ્ધતિથી પણ ટોપીઓનો ક્રમ જોઈ શકીએ છીએ. તો આવી રીતે આપણે આ એક ટોપી થઈ. હજી એક છેલ્લી ટોપી બતાવું, વાલ ટોપી. તો આ બધી ટોપીને પહેલા આપણે વળી કરી લઈએ. વાલ ટોપી ઉષ્ણકાળમાં નથી આવતી. અધિકાંશ કરીને તે બાલલીલાના દિવસોમાં અને કાં તો રામનવમીથી લઈને અખાત્રીજ સુધીની વચ્ચે ધરાવી શકાય. પણ ઉષ્ણકાળના દિવસોમાં આપણે આવા હેવી ટોપીઓ ધરવાનો ક્રમ નથી. એના અતિરિક્ત આપણે આ મોતીની ઓઢણી ધરે ત્યારે આવી રીતે મોતીની પણ ટોપી ધરે છે પ્રભુ. એ પણ આવી જ રીતે મોતીની ટોપી પધરાવી અને એના ઈદ આપણે આવી રીતે લડ ધરાવી દેવાની. આવી રીતે મોતીની ટોપી થઈ. પછી હવે આપણે વાલ ટોપી ધરાવીએ. આવી રીતે આપણે આ રત્નની વાલ ટોપી છે. આવી જ વસ્ત્રની પણ બને અને આવી રત્નની પણ બને. તો આવી રીતની જે ટોપી હોય તો આપણે કેવી રીતે ધરાવી? તો અહીંયા આપણે ટોપીની પાછળ હલકી સ્થિતિ જો ઊંધી કરી અને આપણે આવી રીતે ભાતી ધરાવી દેવાની. આવી રીતે ભાતી ધરાવી અને કશું જ વિચાર્યા વગર ભગવત સ્મરણ કરી અહીંયા ધરાવી દેવાની છે. તો આવી રીતની આપણે આ ગ્વાલ ટોપી થઈ ગઈ. આ ગ્વાલ ટોપીના નીચે આપણે આવી જ રીતે સિંગલ લડ, આવી જ રીતે સીધી લડ પધરાવી દેવાની. તો આવી રીતે આપણે ગ્વાલ ટોપી આપણે આ ટોપો પર ધરે શીતકાળમાં ત્યારે પણ સિંગલ લડ આવે છે અને ટોપી ધરે ત્યારે પણ લડ આવે છે. તો આવી રીતે આપણે આ ગ્વાલ ટોપી થઈ. હવે આપણે ટોપીઓનો બધો ક્રમ જોયા બાદ ધવલભાઈ આમાં એક પ્રશ્ન છે મારો કે આ જે લડ ધરાવી છે એ તિલકને ટચ થવી જોઈએ કે થોડું ગેપ રાખવો જોઈએ? આટલું એ તો શિકારી ઉપર નિર્ભર છે. ઘણા લોકો ગેપ રાખીને પણ ધરાવે છે અને ઘણા લોકો ટચ કરીને પણ ટચ કરવાની સંભાવના ઓછી રહી કેમ કે બાબરી દઈ હોય. તો બાબરી દઈ હોય તો ટચ થવાનો પ્રશ્ન જ નથી આવતો, ઉપર જ રહી થોડી. કારણ કે બાદના સમયમાં બતાવ્યું હતું કે તિલકના કોનાને ટચ થવી જોઈએ. હા, એટલે પાગ આપણે શું છે કે બાબરી ઇત્યાદિ નથી આવતી એટલે જગ્યા નથી રહેતી. પાગ સીધી જ રહે છે. બાબરી આવવાથી અવકાશ અહીંયાનો ભરાઈ જાય છે તો પાગ ઉપર લડ ટચ થશે નહીં. બહુ સારું. તો આપણે હવે આવી રીતે જ આગળ વધતાની સાથે હવે ફરીથી પાક ધરાવું છું. એનું કારણ આપણે કહું. બાલકૃષ્ણ પ્રભુમાં ફેંટા, દુમાલા બધું જ પાગ ઉપર જ ધરાય છે. એટલે ઘણા બધા જગ્યા ઉપર જેવી રીતે વસ્ત્રના છોડ હોય કે જેવી રીતે વસ્ત્રના અહીંયા 2 છોડ હોય તો દુમાલા થાય, વચ્ચે હોય તો વાલ પગાર થાય, અહીંયા હોય તો ફેંટો થાય નહીં. બાલકૃષ્ણ પ્રભુની અંદર સ્વરૂપ નાનું હોવાના કારણે આપણે અહીંયા મોટા હોય બહુ સુંદર વિચારીને આવી જ રીતે આપણે પહેલાં પાક બાંધી દઈએ. આવી રીતે આપણે પાક બાંધી દઈએ. બરાબર. હવે પાક બાંધ્યા બાદ પાકની લડ ઇત્યાદિ જે કંઈ પણ આપણે ધરવી છે એ ધરાવી દઈએ ફટાફટ પહેલાં. આવી રીતે લડ ધરાવી દીધી આપણે.
માની લો કે આપણે આજે ફેટાનો શિંગાર લઈ હોય તો કેવી રીતે કરીએ આપણે? તો ફેટાના શિંગારમાં આપણે જનરલી બધાએ જોયું છે કે વસ્ત્રના છોડ ઇત્યાદિ આપણે ધરાવતા હોઈએ છીએ, પણ થોડું શું બાલકૃષ્ણ પ્રભુના ક્રમ અનુસારમાં અહીંયા એક આપણે ફરક આવે છે. તો જેવી રીતે જો ફેંટો હોય તો આપણે હવે મોતીનો ફેંટો છે, મોતીનો આવી રીતે છોડ હોય, ફૂલેનો જે છોડ કહીએ ને એને આપણે ત્યાં તુરા કહેવામાં આવ્યા છે. તો આ તુરો જે હોય તેને આપણે આવી રીતે પહેલાં લગાવથી નીચે દાટીને કવર કરી દઈએ. આ કવર કર્યા બાદ હવે આપણે આ જે છે તે એક બાજુ અહીંયા ધરાવી દઈશું, એટલે આ ફેંટો થઈ જશે. જો બહુ સુંદર. અને આવી જ રીતે જો હજી એક તુરો અહીંયા ધરાવો તો દુમાલા થઈ જાય. પણ આપણે આજે વસ્ત્રના દુમાલા, વસ્ત્રના ભગવસ્વરો બહુ સૂક્ષ્મ છે તો એ એટલું સુંદરતા નહીં લાગે, માટે કરીને મોટા એવો વિચાર ન કરાય. તો પણ ફાગણની અંદર આપણે જ્યારે પણ આ ધરાય તો ખેલાવાનો આગ્રહ રહે બાળકોને, એટલે કરીને એ ફાગણના 40 દિવસ વસ્ત્રના તુરા ધરે છે. બાકી થ્રુઆઉટ ધ યર જડાવના, મોતીના જેવા જે શિંગાર હોય એવા તુરાઓનો આપણે ત્યાં ક્રમ રહે છે. તો આવી રીતે ફેટાનો ક્રમ પછી સેમ એવી જ રીતે એના ઉપર આપણે આવી રીતે પેજ ઇત્યાદિ જેમ ધરાવો છો એ જ પ્રકારે આપણે આ બધું રહેશે. આમાં પણ કોઈ ચેન્જીસ નહીં આવે. આ બધું સેમ ટુ સેમ રીતે જ આ બધું આગળ ક્રમ રહેશે. જોડા ઇત્યાદિ બધો જ ક્રમ સેમ રહેશે. આપણે તો આપણે અત્યારના આ ફ્લાવરના આપણે આજના બેઝિક શિંગાર, જે સૂક્ષ્મ શિંગાર, હલકો શિંગાર કહીએ તેનો આજે આપણે હમણાં ક્રમ જોયો. આશા કરું છું કે આપ ક્યાંય ને ક્યાંય ભગવત સેવામાં આનો ઉપયોગ કરશો અને પોતાના ગુરુદેવની, ગુરુઘરની આજ્ઞાથી જ કરશો. એ પણ ખાસ બધાને નમ્ર વિનંતી કરું છું. છતાં પણ મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય એ માટે આ બધા સ્વરૂપોને ક્ષમા માંગુ છું. આ વૈષ્ણવને ક્ષમા માંગુ છું કે કોઈ પણ ભૂલ થઈ હોય મને ક્ષમા કરજો, અને આપને જેવી પણ રીતે આનો ઉપયોગ લાગે એવી રીતે આનો આપણા ભગવત સેવામાં આગ્રહતાથી આનો લાભ લેજો. તો હવે આપણે નેક્સ્ટ સેશન તરફ એક 2 મિનિટનો બ્રેક લઈને ચિત્રજીના ઉપર આપણે ક્રમ લઈએ. વલ્લભાધીશ કી જય. કીર્તનિયાઓને આગ્રહ કરીશ કે એક પદ બધાઈનો ગાન કરે. ત્યાં સુધીમાં ધવલભાઈ ઠાકોરજીના શિંગાર વ્યવસ્થિત કરી લે અને શ્રીનાથજીનો ચિત્રજી ગાદી પર પધરાવીને થાળા સ્વરૂપના શિંગાર કેવી રીતે થાય એ બતાવવાનો પ્રયત્ન કરશું. Bye.
But